વડોદરા જિલ્લામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે। ઢાંઢર નદી ગાંડીતુર બનતા અનેક રસ્તાઓ બંધ થયા છે। ડભોઈથી વડોદરાનો મુખ્ય રસ્તો બંધ થયો છે તો થુવાવી ગામ નજીક મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। ડભોઈથી વાઘોડિયાનો મુખ્ય રસ્તો બંધ કરવામાં આવ્યો તો ભીલાપુર, બનૈયા, રાજલી સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા। ઢાંઢર અને દેવ નદીના પાણી ફરી વળતા તારાજીના દ્રશ્યો અહીં સામે આવ્યા છે। રાત્રે 12 વાગ્યાથી રોડ ઉપરથી પાણીનો પ્રવાહ વધી જતા હાલ રોડ બંધ છે। નગરજનોને અને સર્વ આજુબાજુના માણસોને પણ અપીલ છે કે કોઈ બિનજરૂરી બહાર ના નીકળો। હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે બંને સાઈડ, તેમજ વાઘોડિયા અને ડભોઈ વચ્ચેનો જે પણ રોડ છે એ પણ બંધ છે। ઢાંઢર નદીનો પ્રવાહ વધુ હોવાથી વાઘોડિયાથી ફલોડ થઈને જે પણ ભીલાપુરનો રોડ એ પણ બંધ કરવામાં આવેલો છે। એટલે સર્વ નગરજનોને ડભોઈ અને વાઘોડિયાના નાગરિકોને અપીલ છે કે કોઈ બિનજરૂરી બહાર ના નીકળો। પાણી ઓસરશે અને રસ્તા ચાલુ થશે એ બાદ જ અવર જવર કરવી। ગઈકાલ રાતથી દેવ ડેમ ઓવરફ્લો થતા ઢાંઢર નદીમાં પાણીનો અવિરત પ્રવાહ વધી રહ્યો છે। ત્યારે ડભોઈ તાલુકાના થુવાવી, બનૈયા, અંગુઠણ જેવા ગામમાં પાણી ભરાયા છે। અહીંયા તમે જોઈ શકો છો કે ખેતરમાં પણ પાણી જ પાણી છે અને વડોદરાથી ડભોઈને જોડતો ગોરીમાર્ગ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડે છે રોડ, એ રોડ ઉપર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। તેથી ટ્રાન્સપોર્ટેશનની સેવાને અસર થઈ છે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીંયા તંત્ર પણ ખડે પગે ઊભું છે। પોલીસ પ્રશાસન, એસડીએમ, મામલતદાર બધા જ અહીંયા હાજર છે। આપ જોઈ શકો છો સીધા દ્રશ્યોની અંદર। દીપક જોશી, ન્યૂઝ કેપિટલ, ડભોઈ।